અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ સ્થિત પ્રજ્ઞ મનુષ્ય કોને કહેવાય? આ સ્થિત પ્રજ્ઞ મનુષ્યના લક્ષણ શું છે? આપણે આવા સ્થિત પ્રજ્ઞ મનુષ્યને કેવી રીતે ઓળખી શકીએ? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે મનુષ્ય એના મનમાં રહેલી બધી જ ઈચ્છાઓનો ત્યાગ કરી દે છે, મનમાં કોઈ પણ વાતની કોઈ પણ વસ્તુની ઈચ્છા રહેતી નથી, મન ઈચ્છાઓથી મુક્ત થઈ જાય છે, ત્યારે એવા મનુષ્યને સ્થિત પ્રજ્ઞ મનુષ્ય કહેવાય છે, જેની બુદ્ધિ સ્થિર છે, પરમ તત્વમાં પરમાત્મા તત્વમાં જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે. કૃષ્ણ જ પરમ તત્વ છે, કૃષ્ણ જ પરમાત્મા છે, કૃષ્ણ જ પરબ્રહ્મ છે, એવા ભાવ એવી શ્રદ્ધાથી જેની બુદ્ધિ કૃષ્ણ તત્વમાં સ્થિર થઈ ગઈ છે, એવા મનુષ્યને સ્થિત પ્રજ્ઞ મનુષ્ય સમજવો. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, આવા સ્થિત પ્રજ્ઞ મનુષ્યના લક્ષણ કેવા હોય? જે નિરહંકારી છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે નિરહંકારી છે, જેને કોઈ પણ વાતનું કોઈ પણ વસ્તુનું અભિમાન નથી, જે અહંકારથી મુક્ત છે, આવા મનુષ્યને સ્થિત પ્રજ્ઞ મનુષ્ય સમજવો. જે નિર્ભય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે નિર્ભય છે, જેને કોઈ પણ વાતનો કોઈ પણ વસ્તુનો ભય નથી, જે ભયથી મુક્ત છે, જે નિર્ભય છે, આવા મનુષ્યને સ્થિત પ્રજ્ઞ મનુષ્ય સમજવો. અને અંતકાળે આ અવસ્થામાં રહેવાવાળા મનુષ્યને, આ સ્થિત પ્રજ્ઞ અવસ્થામાં રહેવાવાળા મનુષ્યને બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત થાય છે, એને પરમ પદની પ્રાપ્તિ થાય છે. માટે અર્જુન, તું સ્થિત પ્રજ્ઞ બન. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું સ્થિત પ્રજ્ઞ બન.